ગુજરાત સાહિત્ય પરિષદના 3 ચૂંટાયેલા સદસ્યો સામે કાર્યવાહી. દર્શક આચાર્ય પરીક્ષિત જોશી અને રમેશભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાહિત્ય પરિષદના ઠરાવનું પાલન ન કરવા બદલ કાર્યવાહી. ગુજરાત સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે હતા દર્શક આચાર્ય. ગ્રંથાલય મંત્રી પરીક્ષિત જોશીને કરાયા છે સસ્પેન્ડ. તો સસ્પેન્શનની નોટિસ મળતા રમેશભાઈ પટેલે રાજીનામું આપી દીધું. જ્યારે સસ્પેન્ડ થયેલા દર્શક આચાર્યએ પક્ષપાતનો આરોપ લગાવ્યો. સસ્પેન્ડ થયેલા સભ્યો બે ટર્મ માટે નહીં લડી શકે સાહિત્ય પરિષદની ચૂંટણી. તો ગુજરાત સાહિત્ય પરિષદમાં કાર્યવાહી કરાઈ છે. જે ચૂંટાયેલા 3 સદસ્યો હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી. સસ્પેન્શનની નોટિસ મળતા જ જે રમેશભાઈ પટેલ છે તેઓએ જાતે જ રાજીનામું કરી દીધું હતું. સસ્પેન્ડ થયેલા દર્શક આચાર્ય કે જેઓએ પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો છે. આ સાથે જ પરીક્ષિત કે જેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગુજરાત સાહિત્ય પરિષદના 3 ચૂંટાયેલા સદસ્યો સામે કાર્યવાહી. દર્શક આચાર્ય પરીક્ષિત જોશી અને રમેશભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાહિત્ય પરિષદના ઠરાવનું પાલન ન કરવા બદલ કાર્યવાહી.